ओम नमोर्यंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्जायाणम नमो लोहे सव्वसाहुणम मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ करो। આ અષ્ટપાહુર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. આઠમું પાહુડ શીલ પાહુડ ચાલે છે. ગાથા 21 એનું હેડિંગ છે કે હવેનો અર્થ છે કે આગલી ગાથામાં આચાર્ય ભગવંતે શીલની મહિમા કરી, વિશુદ્ધ નિર્મળ તપને શીલ કીધું, દર્શનની શુદ્ધતાને શીલ કીધું, જ્ઞાનની શુદ્ધતાને શીલ કીધું, શીલ જ વિષયોનો શત્રુ છે એમ કીધું, અને શીલ જ મોક્ષની સીડી છે. એટલું કહ્યા પછી હવે કહે છે કે વિષયરૂપ વિષ, પાંચ ઇન્દ્રિયના વિષયો, એના ભોગવટાનો ભાવ એ ઝેર છે, મહાપ્રબળ ઝેર છે. ગાથા 21 હરિગીત એના શબ્દો છે: વિષ ઘોર જંગમ સ્થાવરોનું નષ્ટ કરતું સર્વને, પણ વિષય લુપ્ત તણુ વિધાતક વિષય વિષ અતિ રૌદ્ર છે. અર્થ: જેમ વિષયરૂપી વિષ, વિષય એટલે પાંચ ઇન્દ્રિયના વિષયો, એનું સેવન એટલે ભોગવટાનો ભાવ. પાંચ ઇન્દ્રિયના વિષયો ના ભોગવટાનો ભાવ એ વિષ છે, ઝેર છે. વિષય લુબ્ધ, વિષયોના ભોગવટાના ભાવમાં તલ્લીન, એને વિષય લુબ્ધ કીધું. વિષય લુબ્ધ જીવોને વિષ દેવાવાળું છે, તે જ રીતે ઘોર તીવ્ર સ્થાવર જંગમ બધું જ વિષ
પ્રાણીઓનો વિનાશ કરે છે, તો પણ આ બધા ઝેરમાં વિષયોનું ઝેર ઉત્કૃષ્ટ છે, તીવ્ર છે. શું કીધું? ઝેરના અનેક પ્રકાર છે અને તીવ્રતાવાળું ઝેર હોય એ સ્થાવર જંગમ પ્રાણીઓનો નાશ કરે. તેમ છતાં જો બધા વિષયોમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઝેર એ 5 ઇન્દ્રિયના વિષયના ભોગવટાનો ભાવ છે, એને ઝેર કીધું છે. ભાવાર્થ: જેવી રીતે હાથી, માછલી, ભમરો, પતંગિયું વગેરે જીવો વિષયોમાં લુબ્ધ થઈને વિષયોને વસ્ત થઈ નષ્ટ થઈ જાય છે, એટલે મરણને પ્રાપ્ત કરે છે. શું કીધું? હાથી હાથણીને જોઈને હાથી ગાંડો થઈને એની પાછળ દોડે, તો હાથીને પકડવા માટે મોટો ખાડો કર્યો હોય, એમાં ઘાસ ભર્યું હોય, ખાડાના બીજા કિનારે હાથણી ઊભી હોય, એને જોઈને ભોગવટાના ભાવથી હાથી હાથણી પાછળ દોડે, અંધ થઈને દોડે. તો ખાડો ઘાસથી ભર્યો છે, એનો વિવેક ન રહ્યો, હાથણીના ભોગવટાના ભાવમાં વિવેક ગુમાવી દીધું. તો વિષય કસાઈમાં લુબ્ધતાને કારણે હાથી એ ખાડામાં પડે. એક હાથીનો દૃષ્ટાંત દીધો. ભમરો સૂર્યમુખીનું ફૂલ હોય એના ઉપર બેસી અને રસ ચૂસે, પણ સૂર્યમુખીનું ફૂલ દિવસના સૂર્યપ્રકાશમાં ખીલું હોય, જ્યારે સાંજના ફૂલ બીડાઈ જાય તો ભમરાને એમ થાય કે હજી ફૂલને ચૂસી લઉં, હજી ફૂલને ચૂસી લઉં. આખે આખું ફૂલ બીડાઈ જાય, ભમરો અંદર મરી જાય. તો ફૂલના રસના વિષયમાં લુબ્ધ થઈને ભમરો પોતાનું જીવન ગુમાવી દે. એટલે ભમરા માટે રસેન્દ્રીનો વિષય ઝેર છે, મરણનું કારણ છે.
પણ ભોગવટાના ભાવમાં વિવેકી જ્ઞાન નથી તો મરણને પામે છે. એમ બાકીના વિષયોમાં સમજવું. હવે કે છે તે રીતે જ જે રીતે હાથી, માછલી, ભમરો, પતંગિયું નષ્ટ થઈ જાય છે, તે જ રીતે સ્થાવર વિષના પ્રકાર છે, મોરા, સોમલ વગેરે. જંગમનું વિષ એટલે સર્પનું, ઘોરા વગેરેનું વિષ, એનાથી પ્રાણીઓ મરી જાય છે. સર્પ દંશ આપે, માણસ મરણ પામે, એ તો એક ભવનું મરણ છે. પણ પાંચ ઇન્દ્રિયના વિષયો એનું ઝેર જે પીવે, ભોગવટાના ભાવનું ઝેર જે પીવે, પર પદાર્થને હું ભોગવી શકું છું એવો વિપરીત ભાવ, મિથ્યાત્વનો ભાવ, પરના ભોગવટાનો ભાવ, એને કારણે તો તારા અનંત ભવ મળે ને અનંત વખત મરણ થાય. બહારના ઝેર, વીછી છે, સર્પ છે, એના ઝેર તો એક ભવ માટે જીવ અને શરીરને જુદા કરે. પણ વિષયોનું ઝેર અનંત ભવ કરાવે. આથી બાદ ગાથા 21 હવે 22. હવે તેનું સમર્થન કરવા માટે વિષયોના વિષનું તીવ્રપણું કહે છે. વિષની વેદનાથી એકવાર મરણ પામે છે. સર્પનું વિષ હોય તો એની વેદનાથી એકવાર મરણ પામે. એકવાર એટલે એક જન્મ માં મરણ પામે. અને વિષયોથી એટલે કે વિષયો રૂપી ઝેરથી સંસારમાં એટલે ચાર ગતિમાં અનંત વાર મરણ પામે. જો ગાથા 22 એના શબ્દો છે. વિષ વેદના હત જીવ એક જ વાર પામે મરણને, પણ વિષય વિષહત જીવ તો સંસાર કા તારે ભમે. શું કીધું? જેને વિષયની રુચિ છે, એટલે કે જેને પુણ્યની રુચિ છે અને વિષયની રુચિ છે. વિષયની રુચિ તો કે પુણ્યની રુચિ છે તેને વિષયની રુચિ છે.
ભાવાર્થ. પેલા અર્થ કરીએ છીએ, પછી ભાવાર્થ. વિષની વેદનાથી નષ્ટ જીવો તો એક જન્મમાં જ મરણ પામે છે. આ કયા વિષની વાત છે? અચેતન જળ વિષ. સર્પ, સર્પનું વિષ વગેરે. એનાથી તો એક વખત મરણ થાય. અત્યારે આપણને સર્પદંશ મારે તો જીવ અને શરીર જુદા પડી જાય. પણ આ જીવન દરમિયાન પાંચ ઇન્દ્રિય એના વિષયો એનો જે ભોગવટો કર્યો છે એ ભોગવટાના ભાવથી જીવને ચાર ગતિમાં અનંત ભવો થાય, એટલે કે અનંત વખત જન્મ મરણ થાય. તો કયા ઝેરની તીવ્રતા વધુ? વિષયોના વિષની કે પ્રાણીના વિષની? તો કે વિષયોનું વિષ એ સૌથી તીવ્ર છે. એટલે અહીં કહે છે, વિષયરૂપ વિષથી નષ્ટ જીવો અતિશયપણે એટલે કે વારંવાર સંસાર રૂપી એટલે ચાર ગતિના વનમાં ભ્રમણ કરે છે, એટલે પરિભ્રમણ કરે છે. એટલે કે દુઃખી થાય છે. પુણ્ય અને રાગની રુચિ તે જ વિષય બુદ્ધિ છે. ભાવાર્થ. અન્ય સર્પાદિકના વિષથી વિષયોનું વિષ પ્રબળ છે. પાંચ ઇન્દ્રિયના વિષયની આસક્તિનો તારો ભાવ એ જ વિષય. ફરીવાર પાંચ ઇન્દ્રિય